હેલો ફ્રેન્ડ્સ, હું છું કુમાર ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. ફ્રેન્ડ્સ, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારનો જે જમાનો છે તે ફૂડી લોકોનો જમાનો છે. આપણે સૌ એ પણ જાણીએ છીએ કે જાત જાતની ડિશિસ અત્યારના જમાનામાં મળતી હોય છે. પહેલાંના જમાનામાં કદાચ આપણી પાસે આટલા ઓપ્શન્સ નહોતા, પરંતુ આપણે જેટલા ખાવાના શોખીન છીએ તેની સામે તેટલા જ પાચન તંત્રને લગતા રોગો પણ છે અને તે વધતા જ જાય છે. તો ફ્રેન્ડ્સ, આ પાચન તંત્ર એ કુદરતે આપણા શરીરમાં મૂકેલું સૌથી જટિલ અને સુંદર એક પ્રકારની સિસ્ટમ છે. આજે આપણે આ પાચન તંત્રના રોગો વિશે માહિતી મેળવવાની છે, જેની માટે આપણી સાથે જોડાયા છે જાણીતા ગેસ્ટ્રોસર્જન ડૉક્ટર દેવલ પરીખ. તો દર્શક મિત્રો, આજે આપણે દેવલભાઈ પાસેથી આપણું પાચન તંત્ર શું છે, તેમાં કેવા પ્રકારના રોગો થાય છે અને તેની લેટેસ્ટ સારવાર શું હોઈ શકે તેના વિશે જાણીશું. દેવલભાઈ, આપનું અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં તો આપ અમારા દર્શક મિત્રોને તે જણાવો કે પાચન તંત્ર તે શું છે. પાચન તંત્ર એટલે કે ફૂડ માટેનો રસ્તો, ફૂડ પાઇપ, જે મોંથી ચાલુ થઈને મળમાર્ગ સુધી આવેલી છે. એટલે કે આપણે 40 ફૂટ લાંબી એક નળી છે કે જેમાં અન્નનળી, હોજરી, નાનું આંતરડું અને મોટું આંતરડું આવેલા છે. આ ઉપરાંત અન્ય ગ્રંથિઓ જેવી કે લીવર અને પેન્ક્રિયાસ તેમાં અગત્યનો ભાગ ભજવે છે. તો ડૉક્ટર સાહેબ, તમે આજે વાત કરી કે ભાઈ મોંથી શરૂ કરીને જે કહી શકાય કે પેન્ક્રિયાઝ, પછી લીવર છે, નાનું આંતરડું, મોટું આંતરડું વગેરે બધા પાચન તંત્રના ભાગો છે. હવે ગેસ્ટ્રો સર્જન તરીકે જો સૌથી પહેલાં વાત કરું તો અન્નનળીમાં તમારી પાસે કેવા જટિલ રોગો આવે છે અને તેમાં સાજા થતા જે દર્દીઓ છે તેની ટકાવારી કેટલી છે? અન્નનળીના ઘણા રોગો આવતા હોય છે. આમાં મુખ્યત્વે એસિડિટીને કારણે તેમાં ચાંદા પડવા, એટલે કે અલ્સર્સ થવા, હાઇટસ હર્નિયા એટલે કે હોજરી ઉપર છાતીમાં ચડી જવી, આ મુખ્યત્વે આવતા હોય છે. આ ઉપરાંત ઇસોફેજલ વરાઇસિસ કે જે લીવરના રોગોમાં લોહીની નળીઓ ફૂલી જવાથી થાય છે તે, અને કેન્સર એટલે કે અન્નનળીનું ગાંઠનો રોગ આવતા હોય છે. ડૉક્ટર સાહેબ, આપે એન્ડોસ્કોપી જે તપાસ કરવાની છે, ખરેખર આપે ખૂબ જ સુંદર વાત કરી. હવે જે આપે વાત કરી નાનું આંતરડું, હવે જે કહેવાય છે કે જઠર અને મોટા આંતરડાની વચ્ચેનો એક ભાગ આપે જે પ્રમાણે જણાવ્યું કે નાનું આંતરડું છે. હવે આ જે નાનું આંતરડું છે તેમાં સામાન્ય રીતે કેવા પ્રકારના રોગ જોવા મળતા હોય છે? નાના આંતરડામાં સામાન્ય રીતે બહુ જ કોમનલી જોવા મળતો હોય તો એ ઇન્ફેક્શન અને ટાઇફોઇડ, કે જેમાં આંતરડાનો સોજો અને ચાંદા આવે છે. આ ઉપરાંત નાના આંતરડામાં ટ્યુબરક્યુલોસિસ, ક્રોન્સ ડિસીઝ નામના રોગો પણ થાય છે. જવલ્લે રેરલી એમાં કેન્સર અથવા ગાંઠનો રોગ પણ થઈ શકે. તો નાનું આંતરડું છે નાનું, પણ એમાં રોગ મોટા થઈ શકે તેવું આપે જે કીધું તે પ્રમાણે. હવે આપે વચ્ચે વાત લીવર અને પેન્ક્રિયાઝની પણ કરી. તો લીવર તો સૌ જાણે છે બહુ જ અગત્યનું અંગ છે પાચન તંત્ર માટે. હવે લીવરમાં સામાન્ય રીતે કેવા પ્રકારના રોગો જોવા મળતા હોય છે? લીવરમાં થતો સૌથી કોમન રોગ હોય તો તે કમળો એટલે કે જોન્ડિસ, ચેપી કમળો. એ એક વાયરસથી થાય છે અને 5 પ્રકારના જુદા જુદા વાયરસ, A, B, C, D અને E પ્રકારના વાયરસીસથી થતો હોય છે. A, E અને D વાયરસ સામાન્ય રીતે ખાવાથી એટલે કે બહારનું ખાવાથી અથવા ચેપી પાણી લેવાથી થતો હશે. બી અને સી પ્રકારનો રોગ સામાન્ય રીતે બ્લડથી અથવા કોન્ટામિનેટેડ બોડી ફ્લુઇડથી થતો હોય છે, અથવા તો ઇન્જેક્શન દ્વારા થતો હોય છે, અથવા બ્લડ લેવાથી થતો હોય છે. જૂના જમાનામાં બ્લડ લેવાથી થતો હતો. ડાયાલિસિસના પેશન્ટોમાં વધારે થાય, કારણ કે લોકોને વારંવાર લોહીમાં ડાયાલિસિસ કરાવવા માટે નળીઓ પાસ કરવી પડતી હોય. એટલે આ રીતે જુદા જુદી જાતના જોન્ડિસ એટલે કે ચેપી કમળા થાય છે. આ ઉપરાંત કમળો લીવર કામ ઓછું કરવાથી થઈ શકે, એટલે કે લીવર ફેલ્યોરથી થઈ શકે, લીવરની નળીના અટકાવથી થઈ શકે, અને કેટલીક દવાઓને કારણે લીવરના કોષનો સોજો આવવાથી પણ કમળો થઈ શકે. જ્યારે અટકાવથી અથવા કોષના સોજાના અટકાવથી કમળો થાય ત્યારે તેમાં ખજવાળ આવવી એ
અગત્યનું ચિહ્ન હોય છે. જ્યારે ચેપી કમળામાં આંખોની પીળાશ, પેશાબની પીળાશ એ મુખ્ય લક્ષણ હોય છે. આ સિવાય રેરલી એટલે કે 2 થી 3% લોકોમાં કમળાનું કારણ પથરીનો અટકાવ એટલે કે પિત્તાશયની પથરી ખસીને લીવરની નળીમાં જવી તે અથવા લીવરની ગાંઠ હોય છે. ગાંઠ પણ 2 પ્રકારની થાય છે. એક લીવરની ગાંઠ જેને હિપેટોમા કહેવાય તેનાથી, અને કોલેન્જિયોકાર્સિનોમા એટલે કે લીવરની નળીઓની ગાંઠ થાય તેનાથી પણ કમળો થઈ શકે છે. ડૉક્ટર સાહેબ, એક શબ્દ મેં સાંભળ્યો છે, ફેટી લીવર. આ ફેટી લીવર શું હોય છે અને શું તે બહુ ગંભીર પ્રકારની સમસ્યા છે? ફેટી લીવર એ એક ગંભીર પ્રકારનો સમાજનો દુશ્મન છે. એક બહુ જ સાદો રોગ છે. ફેટી લીવર એટલે કે ચરબીનું લીવરના કોષમાં જમા થવું. આ ઘણું કોમનલી અમે જોતા હોઈએ છીએ. 10 જણની સોનોગ્રાફી કરાવીએ તો એમાં 2 કે 3માં ફેટી લીવર લખેલું આવે. ઘણી બધી વખત ડૉક્ટરો પણ એને નજર નથી કરતા, પરંતુ જ્યારે 10 કેસ આવા હોય એમાંથી એકમાં એ પ્રોગ્રેસ થઈ અને લીવર ફેલ્યોર સુધી લઈ જાય છે, સિરોસિસ સુધી લઈ જાય છે. એટલે કે આજે અમે સિરોસિસના જે દર્દીઓ જોઈએ છે એમાંથી 30% દર્દીઓ ફેટી લીવરને ટ્રીટ ન કરવાથી થયેલા છે, જે એવોઇડેબલ વસ્તુ છે. છતાં આપણે એને ધ્યાન ન રાખવાથી ફેટી લીવર વધીને સ્ટીએટોહેપેટાઇટિસ થઈ અને લીવરના કોષ મરી જવાથી લીવર ફેલ્યોર થાય છે. એટલા માટે ફેટી લીવરને હંમેશા ધ્યાનથી લેવું જોઈએ, એની દવા કરીને એમાંથી મુક્ત થવું જોઈએ, કારણ કે આ ટોટલી રિવર્સિબલ એટલે કે સાજા થઈ શકાય એવો રોગ છે. તો આપે જે વાત કરી કે ટોટલી રિવર્સિબલ, તો લીવરમાં કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે જેમાં કોઈ રોગ છે તે રિવર્સિબલ ન હોય, તેને શું કહેવાય ને તેને ગંભીરતાથી કેટલો લેવો જોઈએ? તેના સામાન્ય રીતે શું લક્ષણો હોય છે? જ્યારે શરૂઆતમાં જ્યારે ફેટી લીવર હોય ત્યારે એ રિવર્સિબલ છે, એટલે કે આ ફેટ લીવરના કોષમાંથી નીકળી જાય અને લીવરના કોષ નોર્મલ કામ કરતા થઈ જાય. જ્યારે આ કોષનું ડેથ થાય ત્યારે એ ફાઇબ્રોસિસથી હિલિંગ થાય છે અને તેને સિરોસિસ ઓફ લીવર કહે છે. સિરોસિસ એ ઇરિવર્સિબલ છે, એટલે કે એકવાર થયા પછી એ પાછું આવતું નથી કે નોર્મલ થઈ શકતું નથી. અને એને દવાઓ દ્વારા ધ્યાન રાખીને જો એક સ્ટેજમાં રહેવા દેવામાં આવે તો માણસ જિંદગી જીવી શકે છે. પરંતુ જો એ દિવસે દિવસે કથળતો જાય પેશન્ટની સ્થિતિ, અથવા લીવર ઓછું કામ કરતું જાય, એ પ્રોગ્રેસિવ રહે, તો લીવર ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર રસ્તો છે આમાંથી બચવાનો. તો સામાન્ય રીતે લીવર ટ્રાન્સપ્લાન્ટનો જે ખર્ચ છે તે કેટલો આવતો હોય છે? આશરે 20 લાખથી 25 લાખનો ખર્ચો આવતો હોય છે. પણ ખર્ચો એકલો અગત્યનો નથી, ઓર્ગન મળવું પણ બહુ જરૂરી છે. કારણ કે બ્રેઇન ડેડ થયેલા લોકોનું અથવા તો સગાએ ડોનેટ કર્યું એનું લીવર જ આપી શકાય. એટલે 10 જણને જો જરૂર હોય તો માંડ એકાદ જણને આ અંગ મળી શકે છે. એટલે માત્ર પૈસો નહીં, ઘણું બધું બીજું પણ અગત્યનું છે. બિલકુલ. તો આપણા મતે જ્યારે ફેટી લીવર હોય ત્યારે જો કાળજી રાખવામાં આવે તો આગળ વધતા આજે લીવર સિરોસિસની ખાસ તમે વાત કરી, એવા જે રોગો છે તે અટકી શકે. તો ફેટી લીવર કોઈને ડાયગ્નોસ થાય, તમે કીધું કે બહુ કોમન થઈ ગયું છે, આજકાલ ઘણા બધા લોકોને જોવા મળે છે. ફેટી લીવરમાં એક્સરસાઇઝ, ડાયટ, દવા તો ખરી જ, પણ એક્સરસાઇઝ ને ડાયટમાં વ્યક્તિએ કેવો ખ્યાલ રાખવો પડે? ફેટી લીવર 2 પ્રકારના હોય છે. એકને કહેવાય NAFLD એટલે કે નોર્મલ માણસમાં થતું, અને બીજું ડાયાબિટીસમાં થતું, એટલે કે જેને શુગર હાઈ રહેતું હોય. જેને ડાયાબિટીસ છે તો એને નોર્મલ શુગર કરવી, એટલે કે ડાયાબિટીસનું પ્રોપર ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલથી અથવા તો બીજા કોઈ રોગ વગર થયું હોય એ લોકોને ડાયટને ધ્યાન રાખવાથી અને દવાઓ લઈને આમાંથી નોર્મલ થઈ શકાય છે. અચ્છા, હવે તો આપના મતે હવે આજે આપણે ધીરે ધીરે આગળ વધીએ. હવે લીવર પછી આપણે વાત કરીએ ગોલ્ડ બ્લેડરની. હવે ગોલ્ડ બ્લેડરમાં ઘણા લોકો એમ કે ભાઈ પિત્તાશયમાં પથરી થાય એટલે એ પિત્તાશય કઢાવવું જ પડે. હવે કોઈ એવી દવા છે ખરી કે જેનાથી પિત્તાશયની પથરી છે અથવા તો અમુક જે મિલીમીટરની જાડાઈ હોય ત્યાં સુધી એ મટી શકે, કે પછી પિત્તાશયને કાઢવા સિવાય કોઈ ઉપાય જ ન હોય? આવું કઈ પરિસ્થિતિમાં બનતું હોય છે? પિત્તાશયની પથરી એ એક સાદો રોગ છે. જ્યારે એમાં કોમ્પ્લિકેશન થાય, એટલે કે પથરી સરકી જઈને લીવરની નળીમાં જઈને અવરોધ ઊભો કરે અને કમળો કરે ત્યારે, અથવા પેન્ક્રિયાસની નળીમાં જઈને અટકાવ ઊભો કરે અને પેન્ક્રિયાટાઇટિસ થાય ત્યારે, એ બહુ ગંભીર રોગ બની જાય છે.
એટલે કે ગંભીર રોગને નિવારવા માટે પેનક્રાસની પથરી ગોલબ્લેડરની પથરી, પિત્તાશયની પથરીનું ઓપરેશન કરાવવું જરૂરી છે. આ પથરી દવાઓથી ઓગળી શકતી નથી. ખૂબ જ એલ્ડરલી પીપલમાં, એટલે કે લગભગ 70-80 વર્ષની ઉંમર હોય ત્યારે એક પથરી હોય અને મોટી સાઇઝની હોય અને એને તમે રહેવા દો તો કોઈ વાંધો નથી. પરંતુ યંગ વ્યક્તિમાં તો એ પથરીઓ કઢાવવી જ જોઈએ, કારણ કે લાંબા ગાળે જો પથરીને રહેવા દઈએ તો એના કોઈને કોઈ કોમ્પ્લિકેશન થાય છે. ઇવન સિંગલ મોટી પથરી હોય તો પણ 10 થી 15 વર્ષ એમાંથી કેન્સર થવાની સંભાવના રહે છે. આપ જે આ વાત કરી રહ્યા છો એમાં કેન્સર શબ્દ ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થતો હોય છે. હવે વાત કરીએ મોટા આંતરડાની. મોટા આંતરડાનું કેન્સર જે છે તે ભારતમાં સામાન્ય રીતે કેટલું જોવા મળે છે? મોટા આંતરડાનું કેન્સર એ ભારતમાં પણ લગભગ 4થા નંબરનો કોમનેસ્ટ કેન્સર છે. એટલે કે ઘણા પ્રમાણમાં જોવા મળે છે. આ એક કોમન રોગ છે જે મોટા આંતરડાના કેન્સર થાય એમાંથી લગભગ 50% કેન્સર છેડાના ભાગમાં, એટલે કે સિગ્મોઇડ કોલોન અને રેક્ટમમાં થતા હોય છે, જ્યારે 50% બાકીના મોટા આંતરડામાં થતા હોય છે. તો આમાં શું સર્જરી એકમાત્ર ઉપાય છે કે આમાં દવાઓ પણ અવેલેબલ છે ખરી? કેન્સર એક વસ્તુ જુદી છે, એને આપણે જુદી રીતે જોઈએ છીએ, સમજતા થયા છે, કારણ કે સાયન્સ ખૂબ આગળ વધ્યું છે. હવે આપણે રોગને નહીં, કોષના આવેલા નાના નાના ઓર્ગાનેલીને, મોલેક્યુલને ઓળખતા થયા છે. કેન્સરને એક અંગનો રોગ ગણવાને બદલે શરીરનો રોગ ગણવામાં આવે છે. એટલે કે જે કોષ કેન્સરમાં હોય એમાંથી લગભગ 0.1% રોગ આપણા લોહીમાં પરિભ્રમણ કરતા હોય છે, જે નવી ગાંઠ ક્યાંય પણ બનાવી શકે. જો એને એવોઇડ કરવી હોય તો એની દવા લેવી જરૂરી છે. એટલે કે કોઈપણ કેન્સરમાં દવાઓ જ્યાં જરૂર પડે ત્યાં કિરણ લેવા અને ઓપરેશન, આ ત્રણેય ભેગા થાય તો બેસ્ટ રિઝલ્ટ આપી શકે. માત્ર એક કરવાથી બેસ્ટ રિઝલ્ટ મળતું નથી, ખાલી સપોર્ટ મળે છે. અચ્છા ડૉક્ટર સાહેબ, અત્યારે પાચન તંત્રના રોગોની ઓવરઓલ વાત કરીએ તો રિસન્ટ એડવાન્સીસ, જે નવી ટેકનોલોજી છે કે નવા જે સારવારની જે પદ્ધતિઓ છે નવી, એમાં શું આવ્યું છે? હવે રિસન્ટ તમે શાને કહો છો? કારણ કે આમ જોઈએ તો જે પહેલાં અમે ઓપરેશનો બધા પેટ કાપીને કરતા, તેમાંથી મોટાભાગના ઓપરેશન હવે અમે દૂરબીનની મદદથી, લેપ્રોસ્કોપીથી કરી શકીએ છીએ, જેમાં ઘણીવાર ઓપરેશનની જરૂર પડતી હતી. દાખલા તરીકે કેન્સરના રોગો કે જ્યાં આંતરડાનો અથવા તો નળીઓનો અટકાવ હોય પરંતુ માણસ સાજો ના થઈ શકે, એવું વધી ગયેલું કેન્સર હોય, ત્યાં હવે ઓપરેશન કરવાને બદલે હવે અમે સ્ટેન્ટો મૂકીએ છીએ કે દૂરબીનથી એની સારવાર કરીએ છીએ. એટલે કે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કહેવાય, કે જેથી દર્દીને બને એટલું ઓછું અસર આપીને, ઓછું નુકસાન કરીને સેમ અથવા વધુ સારું રિઝલ્ટ લેવું એ હવે શક્ય બન્યું છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં કિમોથેરાપી, એટલે કે કેન્સરની દવાઓમાં ખૂબ જ એડવાન્સમેન્ટ થયા છે, ઇમ્યુનોથેરાપીમાં એડવાન્સીસ થયા છે અને એને કારણે રિઝલ્ટ્સ ખૂબ જ સુધર્યા છે. હવે છેલ્લે આપે આ બહુ જે ખૂબ જ સુંદર વાત કરી, જટિલમાં જટિલ જે પાચન તંત્રના રોગો છે તેને પણ જો વ્યક્તિ ખરેખર કાળજી રાખે તો તેમાં જો વહેલી કાળજી રાખે, ખાસ કરીને વાત કરીએ જે તમારી વાત પરથી એવું લાગ્યું, તો એમાં એવા આગળ વધતા રોગોથી અટકી શકાય એમ છે. હવે છેલ્લે અમારા દર્શક મિત્રો માટે કોઈ નાનકડો સંદેશ. નંબર 1, આહાર. આપણે જ્યારે બાલ મંદિરમાં હતા ને ત્યારે આપણને શીખવાડતા હતા કે આપણે આહાર કેમ લઈએ છીએ, તો કે પોષણ માટે લઈએ છીએ. પરંતુ એ પછી આપણે ક્યારેય યાદ નથી કર્યું કે આપણે ખોરાક કેમ લઈએ છીએ, માત્ર અને માત્ર સ્વાદ માટે લઈએ છીએ. જો આપણે એટલું વિચારતા થઈએ કે આ ફૂડ આપણને કેટલું ઉપયોગી છે અને થોડો આપણા આહાર પર ધ્યાન રાખતા થઈએ તો ઘણો બધો ફાયદો થઈ શકે. આ જમાનામાં બહારનું ખાવાનું અથવા અનહેલ્ધી ખાવાનું અથવા તો ખૂબ જ કોમન છે. ત્યારે લોકોએ ધ્યાન રાખીને પૌષ્ટિક આહાર ઉપર જો વધુ ધ્યાન આપે તો ઘણા બધા રોગોને નિવારી શકાય. આપણે ઓવર સ્પાઇસીસ, એટલે કે ખૂબ વધારે મસાલાનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ થોડું મોડરેશન જરૂરી છે. આ ઉપરાંત જેને આદતો છે, દાખલા તરીકે તમાકુ કે આલ્કોહોલની,
એ લોકોને માટે પણ સંતોષ ખાસ છે કે એ લોકો જો આદતને નિવારી શકે તો એમની જિંદગીને વધુ સારી અને જીવવાલાયક બનાવી શકે. તો જોયું ને દર્શક મિત્રો, ડૉક્ટર દેવલ પરીખે આપણને પાચન તંત્રના રોગો વિશે કેટલી સુંદર માહિતી આપી. અને લીવર ને મોટું આંતરડું, નાનું આંતરડું, તેમાં સામાન્ય જે એસિડિટી જેવા લક્ષણથી લઈને કેન્સર જેવા રોગો થઈ શકે છે જો આપણે બેદરકાર રહીએ. અને તેમણે છેલ્લે જે સંદેશમાં ખૂબ જ સુંદર વાત કરી કે આજે આપણે પોષણ જોયા વગર ફક્ત સ્વાદ માટે ખાઈએ છીએ. અને જે અત્યારના જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ છે તે આપણને એસિડિટીથી લઈને કેન્સર જેવા રોગો કરી શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે આટલી જ શીખ લેવાની છે કે જો આપણે આપણા આહાર ઉપર ધ્યાન આપીએ, આપણે આપણા ડૉક્ટરને કન્સલ્ટ કરીએ અને પાચન તંત્રને લગતી કોઈ પણ સમસ્યા કે જે ડૉક્ટર સાહેબે આપણને જણાવી, તરત જ જો આપણે કોઈ ડૉક્ટરને મળીએ, તેનું યોગ્ય નિદાન કરાવીએ અને સારવાર કરાવીએ તો આગળ જતાં મોટા રોગોથી, ગંભીર જે રોગો કહી શકાય તેવા રોગોથી આપણે બચી શકીએ. કેમેરા પર્સન હરીશ પાર્કર સાથે કુમાર બારોટ, અમદાવાદ.